જય માતાજી મિત્રો, મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ બધાને. તારામાં ચા પીવાનું ચાલુ હોય નહીં? કેવા તારે આટલા વાગે? ને કાકડી હેરવાનું ચાલુ હોય. માન નહીં ખાવી, માના ચવી કાંઈ શેતની કાકરી ગયું ચડી વાઈ જો અમે કેરી ખા બેસી જઈએ નહીં? ખાઈ ભાઈ કેરી ખાવી. હા ખાઈ બસ કેરી ખાવી. એવું ખાઈને તરત ને હાલ 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 એક કાચી ને ગઈ આખું બોક્સ લાવ્યો. બાકી ખાઈ જવાની, કાચી પડી મેકવાની, બીજી પકવા મેલી ચોકા ઘઉંમાં. એવું ચાલ તો અઠવાડિયે ડોઝ પાડવાની છે ને ક્યારે એ કાલવાર જોઈ લેવાનો કશો બગડી જાય કાઢ દેવાનું બાર. શું ખાવાના? હું બનાવી ગયા? ભાત. હા બંગાળેલા ભાત. એવું મારે ખાવી હે પાવભાજી? પાવભાજી ખાવી તમારે? એવું મારે પાવભાજી ભાવતી નહીં. હા મારે પાવભાજી ભાવતી નહીં. એવું તો અમે અરે આ પાવભાજી લેવા માટે સંગાત તો પાવભાજી રોટલી પુલાવ ભાત બનાવ્યા તે હું મા મેડમજી અને મારી સિસ્ટર અમે 2-4 જણા છીએ. તો એટલું બધું ખાવા બનાવી નહીં એટલે 4 જણા બહારનું ખાવા. હા એમ તો બનાવીએ, રોટલી બનાવી, વઘારેલા ભાત બનાવ્યા. હા ના તમે પાવભાજી લઈને આવશો? તો અમે પાવભાજી લઈને આવીએ પછી મળીએ. જો ભાજી લાવી દીધી નહીં? હા એવું મોં થઈ ગયું ને તે અવાજ એવું નીકળતો નહીં બા નહીં માં? સાચી હોત ને? ખવાતું છે. જો પુલાવ બનાવ્યા નામાં ભાજી ખાઈ લો થોડી ખાઈ એક આખો ખાલી. ના મને પેલા ભાજી એક લે પછી વાત ચાખી જોઈએ, ચાખી ભાજી જવી. તો ગાઈસ આપણે કામ વ્લોગ એન્ડ કરીએ છીએ. કેવો લાગે તે કોમેન્ટમાં જણાવજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ને કુના વાવાઝોડું આવે તે કોમેન્ટ કરજો. વારો મસ્ત આવે. જય માતાજી, જય રામાભાઈ, જય દ્વારકાધીશ બધાનો.